મનુષ્ય મરી તો ક્યું લખે હરી તારો હરિભજન જો ચિત્તને ચાકડે ચડે નિભાવે નહીં લડે મોટી જાણ માનવા તનનું બનાવી તુંગડું જો કોઈ મધુ કરે તનનું બનાવી તુંગડું મધુસાગર તરે હરે હરે ગણતા પારસલા જોયા પ્રગટ મત ભૂલો તમે પ્રેમથી બ્રહ્મને ગોતવા માટે ભગવાન કોણ છે શું છે આ બધી માથાકૂટ છે પણ બ્રહ્મને આવા મહાપુરુષો જાણી અને પોતે જે કોઈ ગયા છે ને એ બ્રહ્મને જાણીને ગયા છે બાકી આપણે ત્યાં બ્રહ્મમાં છે આપણે બ્રહ્મમાં છીએ જો બ્રહ્મવાળા છે ને અહીં છે નહીં પણ સાંભળે છે હા બ્રહ્મમાં જે છે ને એ આપણે સાંભળે છે આપણી હારે બેઠા છે ખબર ન હોય તમને ક્યાં સ્વરૂપે આવીને બેસી તમને મને શું ખબર પણ એ સ્વરૂપ રૂપ માટે દોડવાનું બંધ કરો ભાઈ સ્વરૂપ માટે દોડો રૂપને છોડો રંગ રૂપ આ બધું છે ને એ તો ચામડાની આંખે જોવાનું છે પણ અંદરની આંખે જોવો ને તો એ સ્વરૂપ છે જ્યોતિ સ્વરૂપ બખાનીએ જામે ગુણ હે તીન તાજ દૂર હો રહા હે સમજે પરવી અહદ અહમદ કી શાન સમજો દાસ સતાર તો વિચાર કરો છે કૃષ્ણના ગણ્યા ગણાય નહીં એટલા બધા કીર્તનો ભજનો સતાર સાહેબ ગાયા હા અને એને પૂછવામાં આવ્યું પછી ભજન આપી દઉં પૂછવામાં આવ્યું તમે આવું કરો છો અમને પસંદ નથી જ્ઞાતિ છે ભાઈ ગમે એમ કરે તો મોમેડનભાઈ કે ભાઈ અમને આ બહુ ફાવે નહીં આવું ભગવાન આપણું આ મૂકીને તમે બીજે ક્યાં ચડી ગયા સતાર શાહ કહે છે કે બધી માથાકૂટ મૂકો મને કંઈ પૂછોમાં મને જેમ ફાવે એમ જીવું છું આ કરવાની જરૂર નથી અને જ્યાં જો ત્યાં કણ કણમાં ઈશ્વર છે એ મને ખબર છે
હા, કણ કણમાં ઈશ્વરનો વાસ છે. અલ્લાહ કયો, ઈશ્વર કયો, જે કાંઈ કયો એ. બાકી તમે ખોટી તાણ ખેંચ કરશો ને તો જીવન જીવવાની મજા નહીં આવે. કે તો અમે નાતબાર મૂકશું, કાંઈ વાંધો નહીં, બહુ સારી વાત, માથાકૂટ નહીં કાંઈ. હા, તમે જો હજી રાજપીપળામાં મારી બાજુમાં જ છે સતાર સાહેબ બાબાની દરગાહ છે. ત્યાં આપણે જઈએ ને એમ થાય કે આ સતાર સાહેબ બાબા અહીંયા થઈ ગયા છે. વેરાન જગ્યા છે ભાઈ. અને આવા મહાપુરુષો વેરાનમાં જ હોય. ખુશી દેજે જમાનાને મરને હરદમ રુદન દેજે, અવરને આપજે ગુલશન મને વેરાન વન દેજે. હા, આવા વેરાનમાં હોય ને એ જ મહાન બને. બાકી સિટીમાં કોઈ થયા નથી ને થશે નહીં. હા, સિટીમાં થાય અમદાવાદ જેવી બજારમાં, અને ભેળપૂરી થાય ક્યાંય. ખારી સિંગ ખાતા ખાતા જન્મ આપ્યો એ શું આપે મને કે એ આવા પુરુષો આપે? હા, તો વિચાર કરો. રઘુકુળ ભૂષણ રામ ને ગાદી તણું મૂરત હશે, એ પિતા વચન ને પાળવા વિકટ છે. વનવાસ ભગવાન રામને હતો, સીતાજી નહોતો. પણ પતિના સુખે સુખ અને પતિના દુઃખનું ભાગ લેનારી એવી મા જગદંબાઓની વ્યાખ્યા કરું છું. હમણાં ભાઈ જયંતિભાઈ કંઈક બોલતા હતા ને, એ બહુ સાચી વાત છે. કારણ કે અઘરી વસ્તુ છે ને, બહુ કોઈને પચતી નથી, અત્યારે નથી પચતું. અને એ પચ્યું હોય ને તો મમરા ન ફોડાવવા પડે, સોખા ને સોખા જ રહે. આ તો નથી ખાય અત્યારે મમરા ફોડીને દાબે મારા દીકરા. હા, વજન ખમાતો નથી બાપુ, એટલે 1 મણના 2 મણ કરે. ફોરું ફોરું ખાય ને ફોરું ફોરું જીવે. આને કાઢી શું લેવા મને કહો? આને કા 10,000 વનમાં મોકલે કરી શું આવ્યા? પણ આ જેના પગલે ઓલો એક બેનના લગ્ન થતા હતા ને, એમાં લગ્ન થઈ ગયા પછી કીધું કે બેટા તું તારા પતિદેવના પગલે પગલે હાલજે. તો રોવા માંડી. કે કેમ રોજ? કે મારો ઘરવાળો ટપાલી છે. મારે ક્યાં સડવાની યાર આડિયું કાઢવી? તોય પાછું કીધું કે બેટા એવું ન હોય, પતિના સુખે સુખ માનવું જોઈએ. તો કે ઈ કે સાંભળે ચડે છે લાઇટના, વાયરમેન છે. તો કે તારા ભાઈ બીજું હું, આમાં કઈ રામ ન જન્મે ભાઈ. કયો તમે કઈક ને હું સમજેમ હું કાઢી લ્યો. પણ રઘુકુળ ભૂષણ રામ ને ગાદી તણું મૂરત હશે, એ પિતા વચન ને પાળવા વિકટ વનમાં જઈ વસે. ત્યાગી સુખો વૈભવ આવી માતાઓ થઈ, આવા પુરુષોને જન્મ આપ્યો ને ભાઈ. ત્યાં ભેગા થયા છે આપણે. બાજુના ખેતરમાં જાઓ છે શું થાય છે? હા, જ્યાં છે ને ત્યાં જ છે, અને થયા હોય ત્યાં જ થાય. હા, જ્યાં જ્યાં થયા ને એની વ્યાખ્યા છે. અને એની એક બહુ સારી એક મને પાળિયા છે ને, મને ઈચ્છા થઈ. હા, પાળિયા છે ને, પાળિયા એ કાંઈક કહે છે તમને મને. હા, મને ને તમને કાંઈક એવું કહે છે કે તમે છે ને પાળિયા ન બનો તો કાંઈ નહીં, હારી છીફર થાય જો, કપડાં ધોયો બાયું. હા, સારું ખડકું થાય જો, ખડકું. હા, પથ્થરને આપણી દેશી ભાષામાં ખડકું કહેવાય. ઓલો ખોખારા ખાય નહીં. પણ નદી કિનારો હોય, તળાવ હોય, ત્યાં સારી છીપર લીધી લાસી. એવા એવા છીપરું હોય ને તો લુગડા તો ધોવાય, પાળિયા ન થાત કાંઈ નહીં. પણ પાળિયા થાય એ સ્થિતિ ક્યાં છે ત્યારે? હા, ધણથી ધણે
જેના માથામાં પાળીઓ થઈને પૂજાવું રે ઘડુયા ઠાકોરજી તો જો માતા કોણ લઈ ભાઈ ઠાકોરજી ઘડુયા મોહ ઉપજાવે એવી મૂર્તિમાં સીતારા નથી સીતરામ મોહ ઉપજાવે એવી મૂર્તિમાં સીતારા નથી સીતરામ બેટને બાપના મોઢાન ભાયા એવા કુમળા હાથથી ખોડા તો માતા પણ લઈ ભાઈ ઠાકોરજી મંદિરિયામાં બેહવો નથી વનવગડામાં જાઉં બીડિયા મંદિરિયામાં બેહવો નથી વનવગડામાં નમતી હાજે ધોઈ નમતી હાથે કોઈ નમણી જો બનના ઉના ઉના આહુરે દિલાવે ઠાકોરજી આવું તો માતા પણ લઈ ભાઈ ઠાકોરજી બાબુ ભાઈને સપનું આવ્યું સપનું કેવું આવ્યું એના ધર્મપત્નીને મળ્યો કે આજ મને સપનું આવ્યું એ કે કેવું કે સપનામાં હું રંડાણો એની ઘરવાળી કે ખમા તમને હું નો રંડાવ હવે આના પાળિયા થાય તો હું મને કયો આ કાંઈ જવાબ દે એ કે તમને ખમા હું નો રંડાવ એને માર નાખો બોલો પોતા નથી મળવું આવી સત્યુ થાય ખરી નમતી હાજે કોઈ નમણી જો
એમ કરી મારા દખના દાડા તમારે ગુલાબ સજર જો તમે રજવાડાની અમારા પંડડા હશે તો પાછા પંડડા હશે તો પાછા ધણથી ગણે જેના માથા
પૂછો ધમ
ભજનની જગ્યા બહુ ઓછી છે. ભજન થતા જ નથી. જે ભજન થાય છે એ પંચાળમાં બે ત્રણ જગ્યાઓ છે. દીઘડિયા જાઓ તો જયેન્દ્રસિંહ વખાણ નથી કરતો. વખાણ કરવા વ્યાજબી નથી, પણ હોય એવું નીકળી જાય. સત્ય છે કોઈ દી છૂટવું નથી લેતું. અને એ દીઘડિયા જાઓ ને ત્યારે ભજન છે એવું કંઈક લાગે. અને એવી જ એક જગ્યા ગેબીનાથ રાજુભાઈ, હમણાં હું એની વાહે પડી ગયો છું નકરો. હા, આમાં નક્કી ન થતું કોણ કોની વાહે પડી જાય, પણ હું પીડ્યો છું અને મને ગમે છે. રાજુભાઈ એક ભજનિક આત્મા, અને એમાં એ પરિવાર બહુ જબરજસ્ત. જે જન્મથી જ બાપુ હોય છે ભાઈ. ઘણા બાવા થાય ત્યાં બાપુ કે ન કે. હા, છોકરા પપ્પા નથી કહેતા બરોબર, તો બાપુ કેમ કે? મહાત્મા હોય ને આપણે કહીએ, અરે મહાત્મા તમે જો ઘણા વાર આપણે પગે લાગવા જાય ને, પગે લાગવા બાપુને આમ પગે લાગીએ ને, આમ પગે તો હાથ પકડીને ત્યાં અડાડી દે. એટલે પણ નથી લાગવું, અમે ખાલી પડખે જ આવ્યા છીએ. અને ધરાર બાપુ થવું હોય તો કોણ ના પાડે કે? પોતાનો અંગૂઠો થઈને પોતે પીતા હોય એવા બાપુની વાત નથી કરતો. આ દુનિયા જેને બાપુ કહેતી હોય, જન્મથી બાપુ છે. રાજપૂતોને બાપુ જ કહેવાય. એના નાના દીકરા નાના બાળકો હોય ને એને ભાઈ કહીને બોલાવવા પડે, ને કંઈ હારા વેટ ન રહેવા દે. આ તો અટાણે બધું જે કંઈ હોય નથી કહેતો આગળ. પણ નહીં તો તમે જો વિચારો તો દરબારોના રાજપૂતોના દીકરા નાના હોય, 2-3 વર્ષના 4 વર્ષના, તો ભાઈ કહેવાય. અટાણે ભાઈ કોઈ નથી કહેતું સરખું. પણ એ જન્મથી છે એટલે આપણે કહેવું પડે. અને એમાં એક બાપુ હતા સમજ્યા, દરબાર સાધુ થઈ ગયા. એમાં પટેલના ખેતરમાં હોવાના પડ્યા.
આખું માંડવીનું ખેતર સિંહનું, જયેન્દ્રસિંહ. અને એમાં હોરા પડ્યા તો માંડવી ભાંગી જાય ને આમ, એ બહાર નીકળ, અમારી માંડવી ભાંગી નાખી કે. અરે ભાઈ કે અડધે પહોંચી ગયો છે, અડધું બાકી છે. અમે બધા અડધે જ પહોંચ્યા હો હજી. અરે ભાઈ અડધે પહોંચી ગયો છું, હમણાં સામે શેઠે ભૂકી જઈશ. નહીં નીકળ બહાર. એને ખબર નહીં હુરક બાપુ છે, ટીરું ભૂઈ નાખ્યું. મને એ બાપુ કે મને ઓળખશ કે હાથ નતા, તમે જાઓ તમે જાઓ, તમે ડબલ બાપુ કહેવો. ડબલ બાપુ ઓલાને ખબર નહોતી ને એટલે એ ડખો હતો. ખબર હોત તો હુરક બાપુ તો વાંધો ન આવત. કહેવાનો મારો અર્થ સાધુ થઈ જાય ને પછી બાપુ કહે ને, એની કરતાં જન્મથી બાપુ છે ને એને બાપુ કહેતા રહેજો, મારી ભલામણ છે. હા, રાજપૂત જે ગામમાં રહેતો હોય, જે કાઠી દરબાર ગામમાં રહેતો હોય, એની માતાઓ બહેનોને કોઈ બીક ન હોય. હા, એ રાતે 12 વાગે ભરત ભરતી હોય અને કોઈ કહે બેટા બીક નથી લાગતી કે ના અમારા ગામમાં રાજુ બાપુ છે, અમારા ગામમાં જયેન્દ્રસિંહ છે, બીક છે ને. આવી કંઈક મજા હતી અને હજી મજા તો છે જ, રહેવાની જ, યુગો યુગાંતર રહેશે. રાજ વયા ગયા, બને વયા ગયા, એ થોડા વયા ગયા. હા, રાજપૂતનો ઘા થોડો ફગે. એક બાપુ સાધુ થઈ ગયા, ગંગાજીમાં વયા ગયા નાવા. આ ટૂંકમાં બતાવો. અને 20-25 વર્ષે પાછા આવ્યા, કોઈ ઓળખ્યા નહીં કે જયેન્દ્રસિંહ છે. અને એ ભજન કરતા હતા ને, એમાં રાતે ચોર આવ્યા, ગામના ચોર. તમે જો ચોર ગામના જ હોય, ગામની ચોરી ને પરગામની ભીખ.